ભૂદેવના બાળકને જોઈ અને આગતા સ્વાગતા કરી વંદન કર્યા છે. ભગવાનને અંદર લઈ આવ્યા, બાજટ ઉપર બિરાજમાન કર્યા, ત્રાંબાના પાત્રની અંદર પગ રખાવ્યા અને વિંધ્યાવળી જળ રેડે. અને એ સમયે બલિરાજા ભગવાનના ચરણ પખાળે છે. બાદ બલિ કહે છે, માગો ભૂદેવ, શું આપું તમને? હું તમે જે માગો તે આપું. શું આપું તમને? તમારી જે ઈચ્છા હોય એ હું સંપન્ન કરું. સોના મોર જોઈતા હોય તો સોના મોર આપું, ગાયો જોતી હોય તો ગાયો આપું. અને ઉંમરમાં નાના છો, તમને જો પરણવાની ઈચ્છા હોય તો હું તમને પરણાવી પણ દઉં. દાનની બહુ વાતો કરી એટલે ભગવાન બોલ્યા છે, અરે બલિ, તું આમ દાનની આમ ઔદાર્યની વાતો કરે એમાં જરાય નવાઈ નથી. કારણ તારો બાપ કોણ? વિરોચન. વિરોચન જેવો આ દુનિયામાં કોઈ દાની નથી થયો હજી સુધીમાં. તારો દાદા કોણ? પ્રહલાદ. પ્રહલાદ જેવો ભગવાનનો ભક્ત દુનિયામાં કોઈ નથી થયો. અને તારો પરદાદા હિરણ્યકશ્યપુ. હિરણ્યકશ્યપુ જેવો આ જગતમાં શુરવીર કોઈ નથી થયો. એટલે તું આમ આટલી ઔદાર્યની વાતો કરે, દાનની વાતો કરે, એમાં નવાઈ નથી. બલિરાજા કહે છે, બાપજી તમે આટલા નાના છો ને તો મારી 3 પેઢીને તમે ઓળખો છો. ભગવાન મનમાં કે તારી બધી પેઢીને ઓળખું, કારણ અંતે તો બધાનો બાપ હું છું, બધાને ઓળખું છું. અને એ સમયે ભગવાને બહુ આગ્રહ કર્યો, બલિરાજાએ બહુ આગ્રહ કર્યો એટલે ભગવાન કહે છે, કામ કરો રાજા, તારે આપવું જ હોય તો 3 ડગલા જમીન મને આપી દે. અરે ભૂદેવ, માગ્યું ને 3 ડગલા જમીન માગી? હા, મારે 3 ડગલા જમીન. અરે તમે ઉંમરમાં તો નાના છો પણ બુદ્ધિમાં હાવ નાના છો, તમને માગતા નથી આવડતું. તમે 3 ડગલા જમીને શું થાય? ભગવાન કહે છે, 3 ડગલા જમીન આપી તો જો, પછી તારી પાસે વધે છે હું ઈ મને કહેજે. પેલા 3 ડગલા આપી તો જો મને. આ સંવાદને બરાબર શુક્રાચાર્ય મહારાજ સાંભળી ગયા. એટલે શુક્રાચાર્ય મહારાજે વિચાર્યું કે આ કોઈક માણસ અજુગતું છે. એટલે આંખો બંધ કરીને જ્યાં જોવે છે તો ઓહો, આ તો વૈકુંઠ વાળો વિષ્ણુ આવ્યો છે. વૈકુંઠ વાળો વિષ્ણુ આવ્યા છે છેતરવા. બલિને બોલાવ્યો, બલિને ના પાડે છે કે બલિ, તું અમને કઈ આપતો નહીં હો. અરે મહારાજ, ગુરુદેવ, તમે તો મને શીખડાવ્યું છે કે તારા આંગણે આવેલો કોઈ પણ યાચક કોઈ દિવસ ખાલી હાથ જવો ન જોઈએ. અને આજ તમે મને ના પાડો છો. મેં આ માણસને, આ ભૂદેવને 3 ડગલા જમીન આપવાની વાત કરી છે બાપજી. અને જો તમે મેં આપવાની વાત કરી અને હવે હું એને ના પાડું ને તો હું રૌરવ નામનો નરકનો અધિકારી બનું. દાન આપવાની વાત જાહેર કરી અને પછી દાન આપીએ નહીં ને એટલે સમજી લેવાનું નરક પણ નહીં હાચવે કોઈ દિવસ. ઘણી જગ્યાએ થાય એવું, મોટા મોટા નામ બોલાઈ નાખે, આટલા અમારા, પછી દેવા હોય એને છે પછી દે નહીં. પણ એક વાત યાદ રાખજો, દાનની જાહેરાત કરી અને જો દાન નહીં આપો ને તો એ દાન નહીં આપનારો માણસ રૌરવ નામના નરકનો અધિકારી બને છે. બાપજી, હું નરકનો અધિકારી બનું, હું પાપી બનું. શુક્રાચાર્ય મહારાજે બહુ સમજાવ્યો કે રાજા, અમુક જગ્યાઓ એવી છે કે જ્યાં ખોટું બોલીને તો પાપ ન લાગે. પહેલી વાત તો લગ્નમાં તમે ખોટું બોલો, મંગલ પ્રસંગ તમારી ઘરે હોય અને કોઈ અમંગલ ઘટના ઘટી ગઈ હોય, તમે એને છુપાવી રાખો, જૂઠું બોલો તો પાપ ન લાગે. અમંગલ ઘટના લગ્નમાં ખોટું બોલાય. અને બેનો લગ્નમાં ખોટું બોલે જ છે, ક્યાં નથી બોલતા? નથી ગીત ગાતા? ચાકડો વધાવ જાવ તો શું ગાવ છો? ચાકડો વધાવા જાવ ત્યારે શું ગાવ છો? પેલું ગીતું પાડે, મેં તો થાળ ભર્યો રે સગ મોતી રે. કેટલા મોતી લઈને ગયા છે? કોઈ દી એ ચાક વધાવા જાય થાળ તમે જોયો? કંકાવટી હોય એમાં ચોખા હોય, ચોખા જોયા? એ ચોખા એમ સમિતિ ના હોય.
પાછા ગીત ગાય, અમે થાળ ભર્યો સગ મોતી દે. ચોખાની ભારો ભારેમાં ધનડા હેલા થતા હોય. ખોટું બોલાય છે. પ્રાણ સંકટમાં હોય અને કોઈ મનુષ્ય ખોટું બોલે તો પાપ ન લાગે. ગાય, બ્રાહ્મણ અને સ્ત્રીની રક્ષા માટે માણસ જૂઠું બોલે તો પાપ ન લાગે. પોતાની પત્નીને આનંદ અપાવવા માટે, વિનોદ માટે જૂઠું બોલે તો પાપ ન લાગે. એ પાંચેક જગ્યાઓ શાસ્ત્રોએ બાદ કરીને કહ્યું છે કે બાકીની તમામ જગ્યાએ જૂઠું બોલવામાં પાપ લાગે છે. માટે બલિ હજી ના પાડે, નહીં બાપજી. બલિરાજા આવીને કહે છે, પ્રભુ માગી લ્યો, 3 જગ્યા જમીન તમે લઈ લ્યો. એમ ન લેવાય, સંકલ્પ કરાવો. જાઓ તમારા ગુરુદેવને કયો સંકલ્પ કરાવે. વળી પાછો બલિ શુક્રાચાર્ય મહારાજ પાસે આવ્યો, કહે છે બાપજી સંકલ્પ કરાવો. શુક્રાચાર્ય મહારાજે સમજાવ્યો, ન સમજ્યો. અંતે શુક્રાચાર્ય મહારાજ બોલ્યા કે જા બલિ, તું મારી વાત માનતો નથી, માટે હું તને કહું છું, તારી સંપદાથી તું વિહોણો બનીશ. ભગવાન હવે હશે મારું 99% કામ પતી ગયું હવે. કારણ મહાપુરુષો એમ કહે છે કે જેના ઉપર, જે જીવાત્મા ઉપર એના ગુરુની કૃપા હોય ને, એનું તો 3 લાખનો અધિપતિ પણ એનું કઈ ન બદલાવી શકે સાહેબ, એનું કઈ ન બગાડી શકે. કારણ એના સદગુરુની કૃપા છે. જેને ગુરુના ચરણનો આધાર છે એને કોઈ દુઃખ ના આવે. એટલે કહેવું ગમે છે સાહેબ, ગુરુના ચરણમાં મારે કાયમ દિવાળી. ગુરુના ચરણમાં મારે કાયમ દિવાળી. કદીએ દીઠી સંતો में रेन अंधेरी. दिए तो જેને ગુરુના ચરણનો આશ્રય છે એને કોઈ દિવસ દુઃખનો સાહેબ એને પલકારો ન મળે. જેને ગુરુનો આશ્રય છે. શુક્રાચાર્ય મહારાજે સમજાવ્યો, ન સમજો. વળી પાછો બલિરાજા કહીને કહે છે બાપજી, ગુરુદેવ જરા ક્રોધે ભરાયા છે, તમે સંકલ્પ કરાવી દો. ભગવાને પાણીની કમંડળ લીધું, જારી લીધી, ઊંધી કરવા જાય, પાણી આવ્યું નહીં. કારણ નાળચામાં શુક્રાચાર્ય બેહી જાય. પાણી આવે તો સંકલ્પ થાય. શુક્રાચાર્ય મહારાજે નાળચામાં બેહી ગયા. ભગવાન જોવે છે. ભગવાન કહે છે બલિરાજા, આ જાળીના કમંડળના નાળચામાં કચરો આવ્યો છે ને, કચરો જરાક છે મોટો કાઢવો પડશે. ભગવાને દર્ભ સલાખા જે અંદર ભરાવે છે. શુક્રાચાર્ય મહારાજની એક આંખ ફૂટી ગઈ. એ જ સમયે શુક્રાચાર્ય બહાર આવીને ઉભા રહી ગયા. કારણ કે હવે જો ઉભો રહ્યો તો હમણાં બીજી હોતે ગઈ, હમણાં આંધળો થઈશ. શુક્રાચાર્ય મહારાજ આવી ગયા. જળ આપ્યું હાથમાં. ભગવાને સંકલ્પ કરાવ્યો અને 3 ડગલા જમીન મેં તમને આપી. આજે જળ આમ નીચે મૂકે ન મૂકે, એ જ સમયે ભગવાન વામન માંથી વિરાટ બન્યા. બોલીએ વિરાટ નારાયણ ભગવાન કી જય. ભગવાન વામન માંથી વિરાટ બન્યા છે. ભગવાનનું મસ્તક આકાશ લોકને આંબી ગયું. એક ડગલામાં સ્વર્ગ લોકમાં આપ્યું, એક ડગલામાં આ ધરતી લોકમાં આપ્યું. અને 3જા ડગલાની વાત આવી. ભગવાન કહે છે બલિ, મને 3જા ડગલાનો જગ્યા બતાવ. 2 હાથ જોડીને પ્રાર્થના કરી રહેલો બલિ કહે છે બાપજી હું શું કહું, તમે તો મારું બધું લઈ લીધું, હવે શું કહું તમને. બલિ, સંકલ્પ અધૂરો રહેશે તો નરકનો અધિકારી બનીશ. અને ત્યારે બલિરાજા કહે છે બાપજી તમે મારું બધું ભલે લઈ લીધું, પણ હજી હું મારો પોતાનો અડગ ઉભો છું. એટલા માટે કામ કરો, હું કોઈનો થયો નથી, માટે તમારું 3જું ચરણ મારા મસ્તક ઉપર પધરાવો અને મારા 3 ડગલા જમીનનો સંકલ્પ મને સંપન્ન કરાવો. ભગવાને 3જું ચરણ એના મસ્તકમાં પધરાયું. બલિરાજાને પાતાળમાં ઉતાર્યો. પાતાળનું રાજ્ય બલિને આપ્યું. અને ભગવાનથી કહેવાય ગયું બલિ માગ, હું આપું, તારીથી હું પ્રસન્ન થયો, માગી લે, શું આપું. અને એ સમયે બલિરાજાએ માંગ્યું છે પ્રભુ તમે આપવા જ માંગતા હોય તો એટલું માંગુ છું કે તમે જે પાતાળનું રાજ્ય મને આપ્યું ને, એ જ મારા પાતાળના રાજ્યના તમે સૈનિક બનો, તમે મારા દ્વારપાળ બનો અને તમે મારી રક્ષા કરો. ભગવાન સૈનિક બનીને 4 મહિના રોકાયા છે. 4 મહિના સુધી ભગવાન રોકાયા. અને એ જે 4 મહિના ભગવાન પાતાળમાં રોકાયા ને, એ જ સમય આ ધરતી ઉપર આપણો
ચાતુર્માસનો સમય છે. જ્યારે સંતો ચાતુર્માસ કરે ને એ ચાતુર્માસમાં જ્યારે ભગવાન પાતાળમાં ગયા એ સમયે બ્રાહ્મણોએ અને આ સંતોએ મહાપુરુષોએ ચાતુર્માસ કર્યા છે. અહીં ધર્મનો પ્રચાર કર્યો છે, ધર્મનું ગાન કર્યું છે. 4 મહિના પછી લક્ષ્મીજી જ્યારે પાતાળમાં જાય છે, બલિરાજાને રાખડી બાંધે. એ રાખડી બાંધી અને અંત સમયે એ રાખડી બંધાઈ ગઈ એટલે બલિરાજા કહે છે, માગ બેન, હું તને શું આપું? અને ત્યારે બેન કહે છે, ભાઈ તારે મને આપવું જ હોય તો એક કામ કરી, તારા દ્વારપાળ મને આપી દે. અરે બેન, માગ્યું ને દ્વારપાળ માંગ્યા? તમે દ્વારપાળ માંગ્યા કઈ નહીં તો? લક્ષ્મીજી કહે છે, ભાઈ તારા માટે દ્વારપાળ હશે પણ મારા માટે તો મારું સર્વસ્વ છે, મારા પતિદેવ છે, મારા પરમેશ્વર છે. રાખડીના બદલામાં માંગ્યું છે. ભાઈ અને બહેનનું પવિત્ર બંધન છે સાહેબા, રક્ષાબંધન. લક્ષ્મીજીએ રાખડી બાંધી બલિરાજાને, ત્યારથી આ પ્રસંગ ઉજવાતો થયો છે. તમારા હાથના કાંડે એક તાતનો બાંધે અને તમે એના બદલામાં તમે એને પૈસા આપો, ધન આપો. આ ધનની ભૂખી છે જ નહીં સાહેબ. કઈ પૈસા હાટું તમને રાખડી નથી બાંધતી, એ પૈસા માટે તમને રાખડી નથી બાંધી. એને રાખડી તો તમને એના ભાઈની રક્ષા માટે બાંધી છે. રાખડી તો એને એના પોતાના વીરાની રક્ષા માટે બાંધી છે. અને જો તમારી પાસે રાખડીના બાંધવામાં પૈસાની અપેક્ષા લઈને બેઠી હોય તો મને બતાવો, એ બેન તો સાસરે ગઈ ત્યારે એના બાપની સંપદાની અડધી ભાગીદારી છે, તો એના બાપની સંપદામાંથી અડધો ભાગ લેતી ન જાય? પણ નહીં સાહેબ, એને કોઈ દિવસ પૈસાની નથી પડી, એને તો મારા ભાઈની રક્ષા માટે. એ તો હવે બજારમાં રાખડીઓ વેચાતી મળવા માંડી. બાકી ઘણા બધા માતાઓ હશે કે જેને પોતાના હાથથી રાખડીઓ બનાવી અને ગૂંથી અને પોતાના ભાઈના કાંડે બાંધી હશે. શું કામે? પોતાના ભાઈની રક્ષા માટે. ભાઈ અને બહેનનો પવિત્ર બંધન, પવિત્ર તહેવાર છે સાહેબ. ગમે ત્યાં હોય બહેન, પણ રક્ષાબંધનનો પવિત્ર તહેવાર આવે એટલે કદાચ પોતે ન પહોંચી શકતી હોય તો કાંઈ નહીં, પણ પોતાનો પ્રેમ ભર્યો એક પત્ર અને સાથે મોકલેલી એક રાખડી પણ એના ભાઈના કાંડા સુધી આવી હોય સાહેબ. કેટલો અગાધ પ્રેમ. સાસરામાં જાય, અનાજ સસરાના પક્ષનું ખાય અને ચાલી જતી હોય અને પગના અંગૂઠામાં વાગે, કદાચ નખ નીકળી જાય, લોહીની ધારાઓ વહી જાય, દુઃખ એના પગમાં થાય, પણ મોઢામાંથી શબ્દો નીકળે, ખમા મારા વીરને. કારણ ભાઈ અને બહેનનો પવિત્ર બંધન છે સાહેબ, પવિત્ર તહેવાર છે, પવિત્ર નાતો છે. કોઈ તો બહુ સુંદર પદ લખ્યું છે, રક્ષા બનાવી મારા હાથથી રેલો, 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 રક્ષા કરો મારા વીરની રેલો, રક્ષા કરો ને મારા વીરની રેલો. મેં રાખડી મારા હાથથી બનાવી છે, મારા ભાઈના કાંડે બાંધવા. ભાઈની પાસેથી 500 રૂપિયાની 2000ની નોટ લેવા માટે નહીં. પૈસાની ભૂખી નથી સાહેબ, એ તો પ્રેમની ભૂખી છે. પવિત્ર બંધનની આ વાત લક્ષ્મીજીએ રાખડી બાંધી અને ભગવાનને દ્વારપાળમાંથી મુક્ત કર્યા. અને અંતે જ્યારે લઈને જાય છે ત્યારે ફરી પાછા ભગવાન કહેતા ગયા કે બલિ, તારે સ્વર્ગનો ઇન્દ્ર બનવું હતું ને, સાંભળી લે, આ સમયાંતરના એક ઇન્દ્રને એનો સમય ભોગવી લેવા દે. હવે પછીનો જે મન્વંતર આવશે એ મન્વંતરમાં હું તને ઇન્દ્ર બનાવીશ, ચિંતા ન કરીશ, તારી ઈચ્છાઓને હું પૂરી કરીશ. ભગવાન બલિરાજાની પાસેથી નીકળ્યા છે, લક્ષ્મી સાથે ગયા છે. આ બલિરાજાની કથામાં એક વાત બતાવ્યું કે નવધા ભક્તિમાં છેલ્લો પ્રકાર બતાવ્યો, તમારું આત્મ નિવેદન કરી દો સાહેબ, આત્મ સમર્પિત કરો ભગવાનને.
તમારું બધું ભગવાનને આપો, પણ જ્યાં સુધી તમે પોતે ભગવાનના નહીં બનો ને ત્યાં સુધી તમારું આપેલું કશું કામનું નથી. માટે પોતાની જાતને પણ ભગવાનમાં સમર્પિત કરી દો. સખ્ય આત્મ નિવેદનમ, પોતાની જાતને પણ સમર્પિત કરી દો. ત્યારબાદ અષ્ટમ સ્કંદની પૂર્ણાહુતિ કરી અને નવમ સ્કંદની અંદર પ્રવેશ કરાવે. નવમ સ્કંદ એટલે રામચરિત માનસની કથાઓ છે, ભગવાનના રામ જન્મોત્સવની કથા છે. પણ એ પેલા એક અમરીશ રાજાનો એક નાનો એવો પ્રસંગ બતાવ્યો છે. મનુ મહારાજના દીકરા નાભાગને ત્યાં નભગ અને નભગને ત્યાં અમરીશ થયા. એને એકાદશીના વ્રત કર્યા છે, જે આપણે ગઈકાલે કર્યા એ ફરાળ વાળા એકાદશીના વ્રત કર્યા છે. એકાદશીનું વ્રત તો બહુ સરસ છે સાહેબ. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. 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 મારે એકાદશીના વ્રત કરવા છે. મારે એકાદશીના વ્રત કરવા છે. હે મારે ધ્યાન હરિનું ધરવું છે. મારે ધ્યાન હરિનું ધરવું છે. મારે વ્રજમાં જઈને રહેવું છે. મારે વ્રજમાં જઈને રહેવું છે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. જેને એકાદશીના વ્રત કર્યા હોય એ વ્રજના સુખને પામે છે. પણ સવારથી ઉઠે અહીંયાથી પછી ચાલુ થઈ જાય એવી એકાદશી ન કરવી. એકાદશીના દિવસે ફળ આહાર કરવો, ફરાળ નહીં. એ તો શબ્દ આપણે ફેરવી નાખ્યો ફરાળ, બાકી શબ્દ છે ફળ આહાર. તે દિવસે અનાજ ન ખાવું. અને બ્રહ્મ વૈવર્ત પુરાણમાં કહ્યું છે કે એકાદશીના દિવસે જે માણસ મોઢામાં અનાજ મૂકે એ માણસ અનાજ નહીં, એ માણસ માંસ ખાય છે, પાપ ખાય છે સાહેબ. માટે એકાદશીના દિવસે મોઢામાં અનાજ ન મૂકવું, ફળ આહાર કરવો. અને એ પણ ફળ આહાર કેટલું? એ ફળ આહાર તુલસીના પાન ઉપર આવે એટલું. આપણે તુલસીના પાન ઉપર આવે એટલું ખાવાનું કીધું છે. આપણે તુલસીનું પાન નથી મૂકી દીધું, પણ આપણે કર્યું શું ખબર છે? પેલા નીચે કેળનું પાન મૂકી, એની ઉપર ફરાળ મૂકી, અને એની માથે તુલસી પાન. પેલા નીચે હતું, હવે ઉપર આવી ગયું. ખાલી ફરક એટલો જ થયો છે. લીલા નાળિયેર જેટલું ખાલી આપણે ફરાળ કરીએ. એક પદ બહુ સરસ છે, કથા કીર્તનની બુકમાં આપ્યું છે, ગોતી લેજો. સવાર પડ્યું ને ખાધા સિંગદાણા. સવાર ઉઠે ત્યાંથી ચાલુ કર્યો. અરે ઉઠવાની વાતો બહાર રહી. આવતીકાલે એકાદશી હોય એટલે આ દસમ હોય તો દસમના દિવસે સાંજે બેવડું ખાઈ લે. મારે કાલે અપ્પા છે, લે આ અપ્પા ત્યાંથી એવો ખબર નથી મને. આગલે દી હાંજે ચાલુ કરે. એકાદશીના વ્રત કરવા હોય ને તો શાસ્ત્ર પુરાણ એમ કહે છે કે દશમના દિવસે એકટાણું કરવું, એકાદશીના દિવસે સાવ ઉપવાસ કરવો, અને બારસના દિવસે એકટાણું કરે એને આ એકાદશી ફળે. આપણે તો આગલે દી એટલું ખાઈ અને બારસના દી તો ભૂખા કાઢી નાખીએ. કાલનો ઉપવાસ છે મારે. ઉઠે ત્યાંથી પાછો ચાલુ કરે. સવાર પડ્યું ને ખાધા સિંગદાણા. સવાર પડ્યું ને ખાધા સિંગદાણા. એ
બપોર પડ્યું ને લીધા સાબુદાણા મારે શ્રાવણ મહિનાના એક ટાણા બપોર પડ્યું ને લીધા સાબુદાણા મારે શ્રાવણ મહિનાના એક ટાણા એ મારે શ્રાવણ મહિનાના એક ટાણા મારે શ્રાવણ મહિનાના એક ટાણા બપોર સુધીમાં એ કેટલું સવારમાં સિંગ ખાઈ લે, વળી થોડુંક જ્યુસ પી લે, એકાદું હાલતા ચાલતા કેળું ખાઈ લે, બપોરે વળી પાછા એને સરસ મજાનું ફરાળ બનાવે. થોડુંક જ હોય, હાવ થોડુંક સૂકી ભાજી હોય, પછી થોડુંક ઓલી રાજગરાના લોટની પૂરી હોય 7-8-10, પછી ગળ્યો ને તીખો ને બધો થોડોક ચીવડો લઈ આવે. આ બધું એવું ભાવે નહીં એટલે વળી પાછો બટેટાનો શીરો બનાવે, હારે દહીંનો વાટકો ભરે, વળી પાછું કચુંબર હોય ને મરચું એકાદું તળે અને ઉપરથી 2 કેળા ખાય ને અડધું સફરજન ખાય. બસ આટલું થઈ જાય બપોરે. આટલું ગમતું તો માંડ ફરાળ કરીએ કે બિચારો, વધારે ન કરીએ કે આટલું ફરાળ કરે અને પછી એને ફરાળ ચડી જાય. એકાદશીના દિવસે કીધું છે કે જે દિવસે તમે ઉપવાસ કરો ને તે દી બપોરના સમયે સૂવું નહીં. આ મારો વધારે ન કરતા, તમે તો હોઈ ગયા હતા કાલે. બપોર પડે ને પછી ઉઠે એટલે શું થાય? રોંઢો થયો ને ચા કોફીના ભાણા. ઉઠે ત્યાંથી ચાલુ કરે લાવો ચા. એ રોંઢો થયો ને ચા કોફીના ભાણા. રોંઢો થયો ને ચા કોફીના ભાણા. એ સાંજ પડીને લીધા તલ દાણા મારે શ્રાવણ મહિનાના એક ટાણા. સાંજ પડીને લીધા તલદાણા મારે શ્રાવણ મહિનાના એક ટાણા. આવા નકોડા ઉપવાસ કરે એનો વજન પાછો ઘટી જાય. બોલો, શ્રાવણ મહિનો પૂરો થાય ને એટલે 2 નું ભેગા મળે ને તરત કે હમણાં તો મારે લાગે છે મારો વજન ઉતરી ગયો. કેમ કે મેં આખા મહિના એકટાણા કર્યા ને. આ એકટાણા ચાલુ કર્યા તે પેલા વજન કરાવ્યો હોત ને તો ખબર પડત કે વધ્યો કે ઘટ્યો. વજન ઘટી ગયો પણ માળિયામાં ઓલી વેફરના ડબ્બાનો હાલતા ને ચાલતા. હમણાં એને બનાવી લે. હમણાં શ્રાવણ મહિનો આવશે ને, એકાદશીના ઉપવાસ કરો તો થોડાક માપમાં ખાવા. મારે એકાદશીના વ્રત કરવા છે. મારે એકાદશીના વ્રત કરવા છે. મારે ઊંડો ફરાળ કરવું છે. ઘણા તો ફરાળ કરવા હાટું એકાદશી રે. તું આની કરતા જમી લે. આવું એકાદશીનું વ્રત અમરીશ રાજાએ કર્યું. પણ અમરીશ રાજાએ વ્રત જે કર્યું ને એ વ્રતની અંદર ભગવાન પ્રસન્ન થયા અને ભગવાને સુદર્શન ચક્ર એની રક્ષા માટે એને પોતાને આપી દીધું છે. એકાદશીના વ્રત તમે પવિત્ર બનજો. ત્યારબાદ ગંગા અવતરણની કથા છે. સગરપુત્રો 60,000 સગરપુત્રોને મુક્તિ આપવા માટે અંશુમાન નામના રાજાએ માં ભગવતી ગંગાની આરાધના કરી. એનો દીકરો દિલીપ થયો. દિલીપે પણ ભગવતી ગંગાની આરાધના કરી, છતાં ગંગા પ્રગટ ન થયા. અને અંતે દિલીપનો દીકરો ભગીરથ, અને આ ભગીરથે ગંગાની આરાધના કરી અને ગંગા પ્રગટ થયા અને ગંગાનું અવતરણ આ ધરતી પર થયું. 60,000 સગરપુત્રોની ભસ્મ પર જ્યારે આ જળ ફરી વળ્યા ત્યારે 60,000 સગરપુત્રોને મુક્તિ મળી છે, મોક્ષ મળ્યો છે. 60,000 સગરપુત્રોને મોક્ષ મળ્યો. મહાપુરુષો એમ કહે છે કે કોઈ પણ માણસ મૃત્યુ પામે અને એનો હાડકાનો ટુકડો પણ જો ગંગાજીમાં પધરાવવામાં આવે ને તો એના કુળમાં કોઈ દી કોઈ પ્રેત ન થાય, કોઈ દી ભૂત ન થાય. કણ કડકો હાડકો જો ગંગા તટ જાય એના કુળમાં કોઈ દી ભૂત સર્જે નહીં ભાગીરથી. એના કુળમાં કોઈ દી ભૂત ન થાય. આવી દિવ્ય ગાથાઓને
એ જ વર્ષમાં આગળ જતા સૌદાસ થયા, ત્યાર પછી ખટવાંગ થયા, જેણે 48 મિનિટમાં મોક્ષ મેળવી લીધો. આપણે 48 વર્ષ વયા જાય તો મેળ નથી આવતો. એને 48 મિનિટમાં માત્ર મોક્ષ મેળવ્યો. ત્યારબાદ એ જ વંશમાં આગળ રઘુ થયા, રઘુને ત્યાં પૃથુસર્વાને ત્યાં અજને ત્યાં દશરથ, અને દશરથને ત્યાં સ્વયં મર્યાદા પુરુષોત્તમ રામનું પ્રાગટ્ય થયું છે. એની કથા છે. રામ જન્મની કથાની ઓર જવું એટલે રામ જન્મ એટલે રામાયણની કથા, અયોધ્યાની કથા. અને અયોધ્યામાં પ્રવેશ કરાવતા ભગવાન માનસકાર ગૌસ્વામી તુલસીદાસજી મહારાજ બોલ્યા, અવધપુરી રઘુ કુલમણિ રાહુ, અવધપુરી રઘુ કુલમણિ રાહુ, વેદ વિદિત તેહિ દશરથ નામ, વેદ વિદિત તેહિ દશરથ નામ, ધર્મ ધુરંધર ગુણનિધિ જ્ઞાની, ધર્મ ધુરંધર ગુણનિધિ જ્ઞાની, ધર્મ ધુરંધર ગુણનિધિ જ્ઞાની, ધર્મ ધુરંધર ગુણનિધિ જ્ઞાની, હૃદય ભગતિ મતી સારંગ પાની, 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 હૃદય ભગતિ મતી સારંગ પાણી. અયોધ્યાની અંદર રહેલો એક રાજા દશરથ, જેની મતિમાં જ્ઞાન ભર્યું છે, સારંગ પાણી ભર્યું છે, જેની મતિમાં બુદ્ધિ ભરી છે, ધૈર્ય ભર્યું છે, સાંત્વના ભરી છે, એવો રાજા દશરથ. 3 રાણીઓ છે, કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી. આ 3 રાણીઓ છે. બેન એની પાસે કરતા લઈને બિહાર દો ને, એ કોની છોકરી છે? હા, બિહાર દે, બાજુવાળાને બિહાર દે, વાંધો નહીં. હવે તો જેની હશે એ નહીં કે અમારી છે. હમણાં જીતુભાઈ ટાણા કથા પૂરી કરીને તો ત્યાં તો રોજનું 10,000 માણા, 11,000 માણા થાય. તો બેનો આવે ને, છોકરાને એને છૂટે પાલે મૂકી દે, અને બધાય છોકરા એ બધું પરચુરણ ભેગું થઈ અને સ્ટેજની વાહે આવે, અને એ પછી રૂપિયાના સિક્કા ખખડે. પછી હું કહું, જે રૂપિયાના સિક્કા 10ની નોટથી અલગ પડી ગયા છે, પોતપોતાના સિક્કા બોલાવી લ્યો, એટલે 11 પાછા થઈ જાય. એટલે તમારે રૂપિયાના સિક્કા પાસે રાખવા. 2-5 સિક્કા ભેગા થઈને પછી ખખડે છે, અને ખખડે અવાજ કરે. અને એ સમયે 3 રાણીઓ છે, પણ એક વખતનો સમય છે. મહારાજ દશરથ રાજગાદી પર બેઠા છે, અને રાજગાદી પર ખિન્ન મને બેઠા છે. એકદમ ખિન્ન મને બેઠા છે, ચિંતા કરે છે કે મારા ગયા પછી મારી આ અયોધ્યાની રાજગાદી અહીંયા ઊભી રહી જશે. મારા ગયા પછી શું કોઈ વારસદાર નહીં આવે? 3 રાણીઓ છતાં એક સંતાન નથી. બહુ દુખી થયા. હું કોને કહું આ વાત? અને અંતમાં વશિષ્ઠ મહારાજ પાસે જાય છે, અને માનસકારે બહુ સુંદર પંક્તિ લખી છે. આખી રામાયણને ગાવાનો બહુ આનંદ હોય સાહેબ. ગુરુ ગૃહ ગય તુરત મહિપાલા, ચરણ લાગી કરી વિનય વિશાલા. ગુરુ ગૃહ ગયા તુરત મહિપાલા,